ફરાળમાં કંઈક હેલ્ધી, ટેસ્ટી અને ઓછા તેલમાં બનેલું ખાવું હોય ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ યુનિક અને એકદમ ફ્લેવરફુલ બને છે અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મેં આજે આ સામો લીધેલો છે અને આ સામાને મેં અડધીથી પોણી કલાક ઉપર મેં પલાળીને રાખેલો હતો. તો આજે આપણે ફરાળી રેસીપી જે બનાવવાના છીએ તે સામામાંથી જ ખાલી બનાવવાના છીએ. આપણે સાબુદાણાના કેસેનો ઉપયોગ નહીં કરીએ. તો તમારે જેટલી રેસીપી બનાવવી હોય એટલો સામાનો ઉપયોગ કરી શકો છો. અને આ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો સામો ફૂલાઈ ગયો છે. આપણે જે પાણી એડ કરેલું છે તે કાઢી લઈશું. તો સામો જેટલો બફાઈ જાય એટલું આપણે પાણી એમાં એડ કરવાનું છે. અત્યારે મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. હવે તેને બાફવા માટે રાખી દઈશું. તો આમાં આપણે માત્ર મીઠું, એટલે કે જે આપણે ફરાળી મીઠું યુઝ કરતા હોય તે તમે યુઝ કરી શકો છો. તો તે આપણે એડ કરી દઈશું અને આને આમનામ જ મીડિયમ ફ્લેમ ઉપર તેને બફાવા માટે રાખી દઈશું. બફાઈ જાય ત્યાં સુધીમાં મેં અહીંયા બટાકા પણ બાફીને તૈયાર કરી લીધેલા છે. તો અહીંયા મેં 4 નંગ જેટલા બટાકા લીધેલા છે, તેની છાલ આપણે કાઢી લઈશું. તો મેં બધા બટાકાની છાલ કાઢી લીધેલી છે. અહીંયા મેં 3 નંગ જેટલા બટાકા અત્યારે લીધેલા છે. હવે તેને આપણે સરસ રીતે મેશ કરી લઈશું. જરૂર પડશે સ્ટફિંગ ઓછું થશે તો હું આનો યુઝ કરીશ એટલા માટે. અને સાઈડમાં આપણો જે સામો છે એ પણ રેડી થઈ રહ્યો છે. તો તેને પણ આપણે હલાવતા જઈશું અને ચેક કરતા જઈશું. તો આપણા બટાકા સરસ એમાં મેશ થઈ ગયા છે. સામો જ્યારે ઉકળતો હોય ત્યારે આ રીતે હલાવવો ફરજિયાત, કારણ કે નીચે નહીંતર બેસી જવા કરે છે એટલા માટે. અને આ રીતે તમે જોઈ શકો છો કે ઝાગ એક બની છે. તો તેને આપણે કાઢતા જઈશું. જરૂર પડે તો પાણી ચોક્કસથી એડ કરવું, એટલે સરસ એવો સામો બફાઈ જાય એ રીતે કરવાનું છે આપણે. એટલે જો જરૂર પડે તો થોડું પાણી એડ કરવું અને સરસ એવો તેને બાફી લેવું. મેશ થઈ જાય ને એ રીતે આપણે કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે થઈ જવો જોઈએ. આ સમયે ખાસ તેને નીચેથી આ રીતે હલાવતું રહેવું, નહીંતર તે નીચે બેસી જવા કરે છે. તો હવે આટલું પાણી હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કારણ કે જેમ ઠંડો થશે ને એમ તે એકદમ થીક થતું જશે. એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો સૌથી પહેલાં છે કાજુ, કિશમિશ, તીખા મરચાં, આદુ અને ખૂબ એવી ધાણાભાજી. હવે આમાં આપણે બેઝિક મસાલા એડ કરીશું. આ છે શેકેલા જીરાનો પાવડર, 1 નાની ચમચી જેટલો મેં એડ કરેલો છે. કાળા મરીનો પાવડર, સંચળ પાવડર, થોડો એવો આમચૂર પાવડર, થોડી એવી દળેલી સાકર. અહીંયા આપણે કિશમિશનો પણ ઉપયોગ કરેલો છે એટલે એ પ્રમાણે સાકર એડ કરવી. હવે એડ કરીશું આ છે પનીર, જે મેં ઘરે બનાવેલું છે અને તાજું છે. તો તેમાંથી હું થોડું એવું પનીર લઈ લઈશ અને આ રીતે હાથની મદદથી મસળી લઈશું. ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકો છો. મેં માત્ર પનીરનો જ ઉપયોગ કરેલો છે અને એ પણ હોમમેડ છે. બાકીનું આટલું પનીર હું રાખી દઈશ. એટલે અહીંયા એવું કોઈ નથી કે તમારે આટલું જ પનીર એડ કરવું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો. ને બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું. થોડું મીઠું ઘટે છે, મીઠું એડ કરીને આપણે સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. પરફેક્ટ. મસાલો ખાટો, મીઠો, તીખો, ચટપટો હોય ને એ રીતનો બનાવવાનો છે, એટલે બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો આપણો મસાલો એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક બાઉલ લઈ લેશું અને તેમાં આપણે સામાન એકદમ સરસ એવો ઠંડો કરી લેશું, એટલે કે ફેલાઈ દેશું, જેથી કરીને તે જલ્દીથી ઠંડો થઈ જાય. હવે એક આ બાઉલ લઈ લેશું, તેને આપણે આ રીતે ફેલાવીને રાખી દઈશું. તમે જોઈ શકો છો કેવું એકદમ ઠીક એવું બનવા લાગ્યું છે. હજી જેમ સુકાશે હવે આ સામાને આપણે સરસ રીતે ફેલાઈ દઈશું અને આ રીતે કરી દઈશું, જેથી કરીને બધી વરાળ નીકળી જાય અને ઠંડો થઈ જાય. પંખા નીચે તેને રાખી દઈશું. હવે એક આપણે પનીરમાંથી ડીપ બનાવીશું. તો એકદમ ટેસ્ટી એવી બને છે અને ફરાળમાં પણ તમે ખાઈ શકો એવી બને છે. તો સૌથી પહેલાં આપણે આ પનીર જે છે આ રીતે ક્રમ્બલ કરી દઈશું. આ પનીર જે છે તે આપણે એડ કરીશું. અહીંયા મેં 1 વાટકી જેટલું મોળું દહીં લીધેલું છે, જે ઘરનું બનાવેલું છે. એ દહીંને આપણે આમાં એડ કરી દઈશું. તમે જો આમાં તીખાશ એડ કરવી હોય ને તો પણ કરી શકાય, એટલે કે લીલું મરચું પણ એડ કરી શકાય છે. અને દળેલી થોડી અમથી સાકર એડ કરીશું. હવે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા તમારે આની થિકનેસ જો વધારે રાખવી હોય ને તો દહીંના પાણી કાઢી લેવું અને જે થોડું એવું જ પાણી બચે ને એ રીતે મસ્કો બનાવીને પણ આ બંને વસ્તુને મિક્સ કરીને થોડું ઘાટું એવું પણ બનાવી શકાય છે. હવે આપણે આ જે સ્ટફિંગ બનાવેલું છે તેના બોલ્સ બનાવી લેશું. બહુ વધારે મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં.
મિક્સચર આપણું થોડું એવું ગરમ છે પણ ચાલશે, વાંધો નહીં આવે. આ રીતે ઠંડુ થવા લાગ્યું છે થોડું થોડું. તો આજે આપણે આ જે રેસીપી છે તે આ રીતના અપ્પે પેનમાં બનાવીશું. તમારી પાસે આ રીતનું પેન ન હોય તો હું બીજો ઓપ્શન પણ તમને શીખવાડીશ. તો સૌથી પહેલાં આપણે આને ગરમ થવા માટે રાખી દઈશું. ગેસની ફ્લેમ ઓન કરીને તેને સરસ એવું ગરમ થવા માટે રાખી દઈશું. તેલ એડ કરી દઈશું એટલે આ જે રેસીપી બનાવવાના છીએ તે ઓછા તેલમાં પણ બનીને તૈયાર થઈ જાય. તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. તો આ રીતે કરી લેશું. તે સૌથી પહેલાં આપણે આ રીતનું જે ઉપર થોડું એવું ઠંડુ થઈ ગયું છે તો આ રીતે મિક્સ કરી લેશું. આ રીતે કરવાનું એક રીઝન એ પણ છે કે સામો જ્યારે આપણે બાફીએ ને તો તે જરા પણ કચાશવાળો નહીં રહે અને એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. ગ્રીસ કરી લેશું. તે કરી દીધેલા છે. હવે આ રીતનો થોડો એવો પોર્શન લેશું. તે થેપલી વાળીશું. હવે આપણે એક બોલ લેશું. આ રીતે વચ્ચે રાખશું. સીલ કરી દેશું. વધારાનું હોય એ કાઢી દેવું. જોઈ શકો છો મસ્ત એવો બોલ બનીને તૈયાર થઈ ગયો છે. રાખી દઈશું. હવે આપણે આ બધા જે છે બોલ્સ બનાવેલા એને આમાં એડ કરી દઈશું. આ બધા બોલ્સને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરવાના છે અને આ રીતે થોડું એવું થઈ જાય એટલે આપણે આ રીતે બનાવતા જવાનું. અને જો તમારી પાસે આ રીતની અપ્પે પેન ન હોય તો તમે આ રીતનું જે લોખંડની આપણે કડછી હોય વઘાર્યું હોય એમાં પણ એડ કરીને કરી શકાય છે. પણ તેમાં થોડી એવી થેપલી જેવો શેપ આપવાનો અને થોડું એવું મોટું એવું ટીકી જેવું બનાવવાનું, જેથી કરીને એમાં સરસ એવું બનીને તૈયાર થઈ જશે. જેમ કરીને આપણે હાંડવો કઈ રીતે બનાવતા હોય એ રીતે પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. તમને એવું લાગે કે આમાં હવા ભરાશે અને ફૂટશે તો શું કરવાનું, આજે હોય ને નાનો એવો હોલ કરી દેવો. કારણ કે આપણે આ ફ્રાય નથી કરતા એટલે કંઈ અંદરનું સ્ટફિંગ બહાર આવીને ફેલાઈ જવાની કે તેલ બગડવાની કોઈ ઝંઝટ નથી. આ રીતે માત્ર એક હોલ કરી દેવો જેથી કરીને બધી હવા બહાર નીકળી જાય. આ રીતે એકદમ ક્રિસ્પી એવા થઈ જાય ને, અવાજ સાંભળી શકો છો તમે, એટલે આપણે બહાર લઈ લઈશું. મસ્ત એવા થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બધા જે બોલ્સ છે તેને ફ્રાય કરી લેશું. છે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી અને ટેસ્ટી એવી આ રેસીપી. તો ચાલો જલ્દીથી આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવી બની છે. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી ફ્લેવરફુલ મસાલો સાથે પનીર અને દહીંનું કોમ્બિનેશન. એક વખત જરૂરથી ટ્રાય કરજો. પ્રોટીન રીચ, બટેકાના ઉપયોગ વગર પણ તમે એને બનાવી શકો. હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ છે. જરૂરથી ટ્રાય કરજો. મસ્ટ ટ્રાય. એટલું એકદમ સરસ એવું ઉપરથી ક્રિસ્પી જોઈ શકો છો. તળિયા વગર એકદમ મસ્ત એવું બનીને તૈયાર થઈ છે. એમનેમ ચટણી સાથે પણ ખાવું હોય ને તો પણ મજા આવશે અને ગળિયા દહીં સાથે પણ ખાવું હોય ને તો પણ મજા આવશે. પણ પનીરનું કોમ્બિનેશન એક વખત જરૂરથી ટ્રાય કરજો.